لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. શબ જુમા છે, માહે મુબારક રમઝાનની આ ત્રીજી શબ જુમા અને આવનારી શબ જુમા સુધીમાં આ શબ જુમાથી લઈ આવનારી શબ જુમા સુધીની દરમિયાન ત્રણ મહત્વની રાતો આવી રહી છે. શબે કદ્ર, મુબારક શબો કે જેની અંદર કુરાન મજીદ નાઝિલ થયું. આ રાતોની અઝમત, આ રાતોની ફઝીલત ચાહું છું કે અગાઉથી જ બયાન કરું. જો એ જ રાતના હું આ રાતની ફઝીલતને બયાન કરું તો શાયદ આપણે એટલી તૈયારી પોતાના દિલથી નહીં કરી શકશું જેટલી આપણને અગાઉથી જો જાણ થઈ ગઈ હોય. ચાહું છું કે આજની આ મજલિસની અંદર શબે કદ્રની અમુક ફઝીલતોને તમારી સામે રજૂ કરું. અને દેખીતી વાત છે શબે કદ્ર કે જેના માટે હક છે એ રાતનો કે ઇન્સાન પોતાના દિલને તૈયાર કરે, પોતાની રૂહને તૈયાર કરે. માહે મુબારક રમઝાનમાં તો આપણે દાખલ થઈ ગયા, અલ્લાહની મહેમાનીમાં તો આવી ગયા. રમઝાન મહિનાના બીજા ભાગમાં છેલ્લા 15 દિવસની અંદર આપણે આ અઝીમ રાતોની તલાશ કરવાની છે અને એના અંદર આપણે એવા કામો કરવાના છે કે જેનો સારો અસર આપણા આવનારા વર્ષ ઉપર પડે છે. શબે કદ્ર એ રાત છે કે જ્યારે ખુદાવંદ આલમ તમામ બંદાઓના આવનારા એક વર્ષના કામોને મુકદ્દર ફરમાવે છે. એ રાત એ છે કે જ્યારે અલ્લાહ આસમાનથી મલાઈકાને નાઝિલ કરે છે અને મલાઈકાની સાથોસાથ એક અઝીમ મલક જેનું નામ છે રૂહ, એને પણ ખુદા નાઝિલ કરે છે. તનઝ્ઝલુલ મલાઈકતુ વર્રૂહ. આ રૂહ નામનો ફરિશ્તો પણ નાઝિલ થાય છે જમાનાના ઇમામની ખિદમતમાં અને દરેક બંદાઓની આવનારા વર્ષની તકદીરને ઇમામની ખિદમતમાં પેશ કરે છે. ખુશનસીબ છે એ લોકો કે જેઓ શબે કદ્રને પામે, શબે કદ્રની ઇબાદતની જેને તૌફીક મળે. ફરિશ્તાઓ જ્યારે નાઝિલ થાય ત્યારે આ માણસને ઇબાદતમાં, દુઆઓમાં, તિલાવતમાં, આમાલની હાલતમાં જુએ અને એનાથી આ બંદાની તકદીર બહેતર થાય. હું એક રિવાયતને બયાન કરું. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જ્યારે શબે કદ્ર આવે છે ને ત્યારે જિબ્રીલ બધા ફરિશ્તાઓની સાથે નાઝિલ થાય છે અને પૂરી જમીન પર જુદી જુદી જગ્યાઓમાં આ ફરિશ્તાઓ ફેલાઈ જાય છે અને દરેક બંદાની પાસે જઈ અને દરેક બંદાની સામે આવી અને બંદાઓને સલામ કરે છે. આ રાતની અંદર ફરિશ્તાઓ આવીને બંદાઓને સલામ કરે છે. ખુશનસીબ કહેવાય કે જે આ સલામને સ્વીકારે.
કુરાન મજીદમાં છે ને સૂરે કદ્ર ની અંદર સલામુન હિયા હત્તા મતલઇલ ફજર, ફજર સુધી તમારા ઉપર ફરિશ્તાઓ સલામ મોકલે છે, ફરિશ્તાઓ સલામ કરે છે. ને બીજું ફરિશ્તાઓનું એક કામ, બંદો જ્યારે દુઆ કરે છે ને ત્યારે ફરિશ્તાઓ આમીન કહે છે. આખી રાત જ્યારે પૂરી થાય, ફજરનો સમય થઈ જાય એટલે ફરી પાછા બધા ફરિશ્તાઓ જનાબે જિબ્રાઈલની સાથે પાછા આસમાન તરફ જાય છે. ત્યારે ફરિશ્તાઓ સવાલ કરે છે જિબ્રીલને કે મા સનઅ અલ્લાહુ તઆલા ફી હવાઇજિલ મુમિનીન, આ બધા બંદાઓએ જે હાજતો તલબ કરી છે, જે દુઆઓ કરી છે, ખુદા એ લોકો સાથે કેવો વ્યવહાર કરશે? ત્યારે જવાબ મળે છે કે બેશક જે બંદો શબે કદ્રમાં દુઆ કરતો હોય ને, ખુદા એના ઉપર પોતાની રહેમત ભરી નજર ચોક્કસ નાખશે. ખુદા બધાને આ રાતમાં માફ કરી દેશે, બધા લોકો બક્ષાઈ જશે શબે કદ્રની અંદર, સિવાય 4 લોકો કે જેઓની મગફિરત આ શબે કદ્રમાં પણ નથી થવાની. કયા કયા 4 લોકો? સૌથી પહેલું મુદમિનુલ ખમ્ર, કે જે હંમેશા શરાબ પીતો હોય, શરાબની હાલતમાં રહેતો હોય, આવા માણસની બક્ષિશ આ શબે કદ્રમાં પણ નહીં થાય. બીજું અલ આકુલ વાલિદૈન, આકુલ વાલિદૈન, જે ઔલાદના મા બાપને આક કરી નાખે, આવી ઔલાદની પણ ક્યારે બક્ષિશ આ શબે કદ્રમાં નહીં થાય. ત્રીજું અલ કાતિઉર રહીમ, કતએ રહીમ કરનાર, સિલે રહીમને છોડી દેનાર, સગા વાલાઓ સાથે રિશ્તાને તોડી નાખનાર, એની પણ બક્ષિશ આ રાતમાં નથી થતી. વલ મશાહિન, ઈ માણસ કે જેનું દિલ કીનાથી ભરેલું છે, જેના દિલમાં નફરતો ભરેલી છે, કોઈ પ્રત્યેને મોહબ્બત, લાગણી, સારો વ્યવહાર, દિલની નરમ દિલી એવું કઈ એના દિલમાં નથી. હંમેશા કીનો, બોક્સ, હસદ, નફરત, આને હેરાન કરી નાખું, આને દેખાડી દઉં, આની સાથે બદલો લઈ લઉં, ઓલાને પછાડી નાખું, અને આ જ બધા વિચારોથી જો આ દિલ ભરેલું હોય, આવા માણસની પણ બક્ષિશ શબે કદ્રમાં પણ નથી થતી. સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. શબે કદ્ર આપણા ઇમામો પોતાની ઔલાદને ભલામણ કરતા. કિતાબ અલ કાફીની આ રિવાયત, રાવીનું નામ છે મસ્મડી, પોતે કહે છે મેં મારા કાનથી સાંભળ્યું કે છઠ્ઠા ઇમામ પોતાની ઔલાદને, બધા બચ્ચાઓને જમા કરી અને આ રીતના નસીહત ફરમાવી રહ્યા હતા માહે મુબારક રમઝાનની અંદર. કે છે ફજહદુ અનફુસકુમ, તમે તમારા નફ્સથી ભરપૂર કામ લ્યો, ભરપૂર નફ્સને કામે લગાડો અને ખૂબ કોશિશ કરો ઇબાદતની આ મહિનાની અંદર. ફઇન્ન ફીહી તુqsamul અરઝાક, આ ઈ મહિનો છે કે જેની અંદર ખુદા આખા વર્ષની રોજીને તકસીમ કરે છે. વતુક્તબુલ આજાલ, આ મહિનાની અંદર આપણી મૌત ક્યારે આવવાની છે એની તારીખ નક્કી થાય છે કે આવતા વર્ષની અંદર આપણી હજી જિંદગી છે કે મૌત આવી જશે. આ બધું શબે કદ્રની અંદર નક્કી થાય. વફીહ યુક્તબુ વફદુલ્લાહ અલ્લઝીના યફિદૂન ઇલૈહ, આ તારીખની અંદર, આ મહિનાની અંદર નક્કી થાય કે કોને હજ્જ બૈતુલ્લાહ નસીબ થશે. એનું નામ આ વર્ષના હાજીઓમાં છે કે નહીં, ઈ આ રમઝાન મહિનામાં નક્કી થાય છે. વફીહ લૈલતુલ અમલ ફીહા ખૈરુમ મિનલ અમલ ફી અલ્ફ શહર, આ રમઝાન મહિનાની અંદર એક રાત એવી રાત છે કે જે રાતમાં જે કંઈ અમલ કરવામાં આવે ને એ 1000 મહિનાઓના અમલ કરતા બહેતર. 1000 મહિનાનો જો આપણે હિસાબ લગાડીએ ને તો 80 વર્ષથી વધારે થાય. એટલે કે એક ઇન્સાનની સામાન્ય ઉંમર 80 વર્ષથી વધારે હોય. કોઈ માણસ એક રાતને જો પામી લે, એની અંદર ઇબાદત કરી લે ને જાણે એમ કે આખી એક ઉંમર ઇબાદત કરી હોય. રસૂલે ખુદા એક દિવસ પોતાના અસહાબની દરમિયાન 4 હસ્તીઓના ફઝાઇલને બયાન કરે છે. બની ઇસ્રાઈલની અંદર 4 એવા નબીઓ હતા, એવી હસ્તીઓ હતા
કે એણે 80 વર્ષ સુધી ફક્ત ઇબાદત કરી છે, કોઈ ગુનાહ નથી કર્યા. અને આ લોકોની ઇબાદતનું જ્યારે વર્ણન અસહાબની સામે કર્યું, અસહાબ લોકો અજબ થયા. 80 વર્ષની ફક્ત ઇબાદત કેમ થઈ શકે? અમારી તો ઉંમર 80 વર્ષની થાશે કે નહીં થાય ખબર નથી. અને એમાંય 10-15 વર્ષ તો બાળપણમાં રમત ગમતમાં પસાર કર્યા. 80 વર્ષ આખા ઇબાદતના. ત્યારે ખુદાએ સૂરે ઇન્ના અંઝલનાહને નાઝિલ કર્યો કે આ એક રાત તમારી ઉમ્મતને એવી આપવામાં આવે છે કે જેની અંદર ઇબાદત 80 વર્ષની માફક, એટલે કે 1000 મહિનાની માફક. છઠ્ઠા ઇમામ આ રીતના પોતાના ફરઝંદોને આ મહિનાની ઇબાદતની અને ખાસ કરીને શબે કદ્રની ઇબાદતની તાકીદ ફરમાવે છે. એક હદીસની અંદર મળે છે કે શબે કદ્રની અંદર જે કોઈ બંદો નમાઝ પડે, દરેક સજદા ઉપર ખુદા જન્નતના દરખ્તોમાંથી એક દરખ્ત, એક ઝાડ એને અતા કરે છે. દરેક રકાત ઉપર ખુદા જન્નતના મહેલોમાંથી એક મહેલ એને અતા કરે છે. અને જેટલી આયતો પડશે ને કુરાનની શબે કદ્રની અંદર, દરેક આયતના બદલામાં ખુદા એના માથા ઉપર જન્નતનું તાજ અતા કરશે. જન્નતનું તાજ એના માથા પર રાખવામાં આવશે. શબે કદ્રની આ ઇબાદતો, એનાથી લાભ ઉઠાવીએ. આપણે ફક્ત એમ ના સમજીએ કે શબે કદ્ર આવી ગઈ, આપણે બધા કુરાનના અમાલ ક્યારે છે બસ એમાં આપણે શિરકત કરવી છે. કુરાનના અમાલ બેકયા અલ્લાહ આપણે કરી લીધું, જાણીએ કે શબે કદ્રનો હક અદા કરી લીધું, એમ સમજતા હોય ને. અમે તો કુરાનના અમાલ કરી લીધા, હવે જઈને સુઈ જઈએ આપણે, બસ જાણીએ કે આખી શબે કદ્રમાં કુરાનના અમાલ સિવાય બીજું કઈ નથી. ના, એવું નથી. શબે કદ્રમાં ઘણી બધી ઇબાદતો છે. કોશિશ કરીએ કે દરેક નેકીઓમાંથી થોડું થોડું આપણે શબે કદ્રમાં કરીએ. હદીસમાં બયાન થયું છે, જે હમણાં મેં પડ્યું ને, શબે કદ્રના અમલ 1000 મહિનાના અમલ કરતા બહેતર. એટલે 2 રકાત નમાઝ જો હું શબે કદ્રમાં પડું, 1000 મહિનાની અંદર નમાઝો પડી હોય ને એના કરતા આ બહેતર. શબે કદ્રમાં બીજી કોઈ ઇબાદત હું કરું, આપણે ફક્ત કુરાનના અમાલ, બહુ ફઝીલત છે કુરાનના અમાલની. એક 5મા ઇમામની દુઆ છે, એક 6ઠ્ઠા ઇમામની દુઆ છે કે આ રીતના 14 માસુમીનના નામ લઈને, બેકયા અલ્લાહ કહીને, અને આ રીતના આપણે કુરાનના અમાલ કરી, કુરાનને માથા ઉપર રાખીએ. આ એક સિમ્બોલિક વાત છે કે આપણા જિંદગીમાં, આપણા વિચારોમાં, આપણા દરેક કામોની અંદર કુરાન આપણા ઉપર હાવી છે, આપણા માથા ઉપર છે. કુરાનનું ફરમાન, આપણી જિંદગી એના પ્રમાણે ચાલશે. આ બધી વાત ખરી, પણ શબે કદ્ર આખી રાત ઇબાદતની રાત છે. આખી રાતમાં જાગવાનું નામ છે. આ રાતનું ગોસ્લ, આ રાતની નમાઝો, આ રાતની તિલાવતો, દુઆઓ. શબે કદ્રની અંદર ઇમામે હુસૈનની ઝિયારત, કેટલી બધી ઇબાદતો છે શબે કદ્રની અંદર. ઇન્સાન કોશિશ કરે કે ઘણી બધી ઇબાદતો છે, એમાંથી બધામાંથી થોડું થોડું જેટલું કરી શકે આ રાતની અંદર ઇબાદત કરે, બીજા કોઈ કામોમાં નહીં. હું એક રિવાયત પઢું. જનાબી મૂસા ખુદાની બારગાહમાં અર્ઝ કરે છે, ખુદાયા ઇલાહી ઉરીદુ કુરબક, ખુદાયા મને તારો કોર્બ, તારાથી નજદીક થાવું છે, મને તારી નજદીકી ખપે છે. ખુદાવંદે આલમ જનાબે મૂસાને કહે છે, કુરબી લિમન યસ્તયકિઝુ લૈલતલ કદ્ર, જે કોઈ પણ શબે કદ્રમાં જાગતો રહે ને, હું એને મારાથી વધારે નજદીક કરીશ. ખુદ આ જાગવું, આંખોને ખુલ્લી રાખવી, આ પણ ઇબાદત છે. બીબી ઝહરા પોતાના બાળકોને તૈયાર કરતા શબે કદ્ર માટે, દિવસના નીંદર કરાવી લેતા શબે કદ્રમાં, રાતના ચહેરા ઉપર પાણી રાખીને એ લોકોને કહેતા તમે જાગતા રહો, આ રાતની ફઝીલત, આ રાતમાં કંઈક મળવાનું છે આપણને. એવું ના બને કે આપણે ગફલતની નીંદરમાં રહી જઈએ અને કઈ આપણે મહેરૂમ થઈ જાય. ખુદ જાગવું આ પણ આપણને ખુદાથી નજદીક કરે છે. અને કોઈ ઇબાદત કરતા કરતા જાગે, કોઈ માણસ તિલાવત કરતા કરતા જાગે, તસ્બીહ પડતા પડતા જાગે, દુઆ ના પડી શકતો હોય, દુઆ સાંભળતા સાંભળતા જાગતો રહે, આ કેટલી સારી વાત કહેવાય. ત્યારબાદ જનાબી મૂસા કહે છે, ઇલાહી ઉરીદુ રહમતક,
ખુદાયા મને તારી રહેમત જોઈએ છે. ખુદાનો જવાબ, રહમતી લિમન રહિમલ મસાકીન લૈલતલ કદ્ર, જે કોઈ શબે કદ્રની અંદર ગરીબો અને મિસ્કીનો ઉપર રહેમ ખાય, એમની મદદ કરે, ખુદા કહે છે મારી રહેમત હું એના ઉપર નાઝિલ કરીશ. આ રાતમાં સદકો આપવો પણ કેટલી બહેતર ઇબાદત. આ રાતની અંદર ગરીબોની મદદ કરવી પણ કેટલી મોટી ઇબાદત. ઇલાહી ઉરીદુલ જવાઝ અલા સિરાત, જનાબે મૂસા કહે છે એ ખુદાયા હું ચાહું છું આસાનીથી પુલે સિરાત પર પસાર થઈ જાઓ. ખુદાવંદ આલમ કહે છે ઝાલિકા લિમન તસદ્દકા બિસદકતિન લૈલતલ કદ્ર, જે કોઈ શબે કદ્રમાં સદકો આપશે ને ઈ આસાનીથી પુલે સિરાતથી પસાર થઈ જશે. ઇલાહી ઉરીદુ અશજારલ જન્નતી વ થિમારહા, ખુદાયા હું જન્નતના ઝાડ અને ફળોનો તલબગાર છું. જવાબ મળે છે ઝાલિકા લિમન સબ્બહા તસ્બીહતન ફી લૈલતિલ કદ્ર, શબે કદ્રમાં જે કોઈ તસ્બીહ કરશે ને એને જન્નતના ઝાડ અને ફળો હું અતા કરીશ. ઇલાહી ઉરીદુન નજાત મિનન નાર, ખુદાયા મને જહન્નમની આગથી નજાત અને છુટકારો જોઈએ છે. ઝાલિકા લિમન ઇસ્તગફર ફી લૈલતિલ કદ્ર, જે કોઈ શબે કદ્રમાં ઇસ્તિગફાર કરે ને, ગુનાહોની માફી માંગે, એને જહન્નમની આગથી છુટકારો મળી જશે. અને પછી અંતમાં કહે છે ઇલાહી ઉરીદુ રિદાક, ખુદાયા હું ચાહું છું કે તું મારાથી રાજી થઈ જા, તારી રઝાયત મને જોઈએ છે. રિદાય લિમન સલ્લા રકઅતૈન ફી લૈલતિલ કદ્ર, શબે કદ્રમાં મારો બંદો જો 2 રકાત નમાઝ જ પડે ને તો હું એનાથી રાજી થઈ જઈશ. શબે કદ્રની ઇબાદતો, શબે કદ્રની બંદગી, આવો આપણા દિલોને તૈયાર કરીએ આ ઇબાદત માટે. દિલ ખોલીને આ રાતોની અંદર ઇબાદતોને કરીએ. કોઈ ગેરંટી નથી કે આવતા વર્ષનો રમઝાન મહિનો મળશે કે નહીં મળે, એની શબે કદ્ર જોવા મળશે કે નહીં મળે. શબે કદ્રમાં જો જિંદા હશું તો તંદુરસ્તી હશે કે નહીં હોય, તૌફીક હશે કે નહીં હોય. તૌફીકની માંગણી કરીએ કે ખુદાયા આવનારી રાતોની અંદર તું અમોને ઇબાદત કરવાની નેક તૌફીક અતા ફરમા. દુઆની કબૂલી વાસ્તે બાબાઝે બુલંદ સલવાત. મારી વાતને હું અહીંયા જ પૂરી કરું છું. શબે જુમા છે અને આજનો દિવસ જે આપણે પસાર કર્યા આપણા બીજા ઇમામની વિલાદતનો દિવસ હતો. આપણા ત્રીજા ઇમામ દર શબે જુમાના જન્નતુલ બકી જાતા પોતાના ભાઈની ઝિયારત માટે. ઇમામે હુસૈનની ઝિયારતની તારીખ છે શબે જુમા, પણ શબે જુમામાં ખુદ ઇમામે હુસૈન જાતા હોય જન્નતુલ બકી પોતાના ભાઈની ઝિયારત કરવા માટે. જનાબે ઇમામે હુસૈન અને આપણા બીજા ઇમામ ઇમામે હસન, આ બંને હસ્તીઓની ફઝીલત એક સમાન, એક સરખી. હદીસોની અંદર બંનેને જન્નતના જવાનોના સરદાર, બંનેને ફરઝંદે રસૂલ, બંનેના માટે જન્નતથી લિબાસ આવતા, બંનેને રસૂલે ખુદા આગોશમાં બેસાડતા. બંને માટે મળે છે હદીસો કે બંનેને રસૂલે ખુદા ચૂમતા, બંનેને રસૂલે ખુદા બોસા આપતા. પણ હા, એક તફાવત હતો. બીબી ઝહરા એક દિવસ જોયા કે રસૂલે ખુદા પોતાના બંને નવાસાઓને આગોશમાં બેસાડી એકના લબોને ચૂમે છે ને બીજાના ગળાને ચૂમે છે. યા રસૂલલ્લાહ, એ બાબા, આ બંનેથી એક સરખી મોહબ્બત કરો છો પણ બંનેના અંદર ચૂમવામાં તફાવત શા માટે? રસૂલે ખુદા જવાબમાં કહે છે, એ મારી દીકરી, તમે નહીં સાંભળી શકો, હું જોઈ રહ્યો છું, મારી આંખો જોઈ રહી છે. હસનના લબોના બોસા લીધા. આ એ જગ્યા છે કે જ્યાંથી તેમને કાતિલ ઝહેર પીરાવવામાં આવશે. એવું કાતિલ ઝહેર કે જેના હિસાબે હસનના જીગરના ટુકડે ટુકડા થઈ અને તશ્તમાં બહાર આવશે. અને હુસૈનના ગળા પર બોસા લીધા. એનું કારણ એ હતું કે આજ ગળા ઉપર શિમરનું કુંદ ખંજર ચાલશે અને મારા હુસૈનને 3 દિવસના ભૂખ્યા પ્યાસા ઝિબા કરવામાં આવશે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન.
وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. परवरदिगारा हमारी मुख्तसर इबादत ने कबूल फरमा. खुदाया हमारा माँ बाप ना गुनाहों ने माफ कर. खुदाया शबे जुमा छे मारा मरहुमीन नी मगफिरत फरमा. परवरदिगारा दरेक मुमिनीन मुमिनात नी नेक हाजात ने पूरी फरमा. खुदाया रमजान મહિનાના બાકી બચેલા દિવસો રાતોની અંદર ખાસ કરીને શબે કદ્રમાં બહેતર તરીકાથી ઇબાદત બંદગી આમાલ કરવાની નેક તૌફીક નસીબ ફરમા. ખુદાયા જમાનાના ઇમામના ઝુહૂરમાં જલ્દી કર. ખુદાયા એમના ઝુહૂર થકી ઝાલિમોને નીસ્તો નાબૂદ કર. ખુદાયા મઝલુમીનની હિમાયત ફરમા. खुदाया हमारो शुमार इमाम नावानो अंसार मा कर. रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.